સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા ટાઉન હોલ સ્થળની તપાસ કરવામાં આવી। ટાઉન હોલ સ્થળની તપાસમાં અનેક ક્ષતિઓ જોવા મળી। વિકાસથી સ્વાગત કરીએ આવે ને સરકારના વિકાસથી સ્વાગત કરીએ। બધે પાણી ભરે દિવાલે ખવાઈ ગયા કેટલો હળમ હવા બધે જેવું લાગે થોડીક સાફ સફાઈ રાખવાની અને થોડીક વ્યવસ્થિત જગ્યાએ મૂકો વ્યવસ્થિત ન લાગે ને ટાઉન છે કે ભાજપ નું કાર્ય નહીં મને એવું લાગે ભાજપ તો કાર્ય એવું સામાન નહીં આપી દો ઉધી લાગવાની ગોળમાં ઉધી લાગી હેઠે જોઈ લો બોલો વિકાસ તો આ ટેકો લેવો પડ્યો હમણાં ખુલ્લા છેડા છે વાયરિંગ નથી વિકાસ અંધારામાં ગયો બોલાય ફાટે તેટલો કરે છે ને સાફ સફાઈ તમે 2000 નો તમે ને બેન આવી બેન સવાર સાંજે આવે થોડું વાઇસ
મારે તમતા ઉપર રજૂઆત કરી કે અમારે સાફ સફાઈની કાંઈ જરૂર છે એવું કંઈ કીધું નહીં પણ આ કેવી વાત આવે તો જોઈ ને સાફ કરે છે હવે તો કુમાર કેટલા દિવસે આવે? 8 દિવસે આ તો રોજે રોજ કરવું જોવે ને. હું કેવા મારી વાત સાંભળો, તમે અહીંયા કાંઈ હોય તો તમે કોને કહો? તમારે ઉપર હોય તો જવું પડે ને કે સાહેબ આવડું આ નથી હોય, આ પંખો બંધ છે કે મોટર બંધ છે. એ તો એને કહેવાનું હોય. હા ઓકે. આજરોજ અમે સિહોરના ટાઉન હોલની મુલાકાતે આવેલ. સિહોરનો ટાઉન હોલ કે જે આપણા વડીલોએ ભૂતકાળમાં ખૂબ લાંબી દીર્ઘદ્રષ્ટિ રાખી શહેરની વચ્ચે સૌ લોકોને અનુકૂળ આવે એવી જગ્યાએ લોકોને એક સારી સુવિધા મળી રહે એ માટે થઈને આ જગ્યાએ જે ટાઉન હોલનું નિર્માણ કાર્ય કરેલ અને ખૂબ લાંબી દીર્ઘદ્રષ્ટિ રાખીને શહેરના હિતમાં એક ખૂબ સારો એક કાર્ય કરેલ. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે શાસકોની ઉદાસીનતા કહો કે એમની અણઆવડત કહો, આજે આ ટાઉન હોલ કે જે એક સમયે સિહોરના ગૌરવના પ્રતીક સમાન હતો, આજે એક જર્જરી ખંડેર જેવી અવસ્થામાં જોવા મળી રહ્યો છે. અમે આજે રૂબરૂ એની સ્થળ મુલાકાત લીધી તો એમાં બહારની જગ્યાએ દિવાલોમાં કોપડા પડી ગયેલા જોવા મળ્યા અમને. અંદર ગયા તો ખૂબ મોટા પ્રમાણમાં ઉધઈ લાગેલી છે, લૂણો લાગી ગયેલો છે દિવાલમાં, એક બે જગ્યાએ બારીઓ નુકસાનગ્રસ્ત છે, મોટા ભાગના પંખાઓ બંધ અવસ્થામાં છે, વાયરિંગ 2-3 જગ્યાએ ખુલ્લા પડ્યા છે. જે સ્ટેજ કે જ્યાં કલાકારોને પરફોર્મન્સ માટે હોય, કોઈ કાર્યક્રમના મંચ માટે જે ઉપયોગમાં લેવાનું હોય એ સ્ટેજ ખૂબ જ ખરાબ હાલતમાં છે. ઘણી જગ્યાએ ત્યાં લાકડું તૂટી અને ત્યાં ખાડા જેવું બની ગયું છે, એટલે ક્યારેક જો પરફોર્મન્સ ગોઠવવામાં આવે તો કોઈ કલાકારને ઈજા પણ થઈ શકે એવી ખરાબ હાલતમાં સ્ટેજ અમને જોવા મળ્યું. કોઈક જગ્યાએ સ્ટેજમાં પણ ઉધઈ લાગી ગઈ હતી, ઘણી જગ્યાએ લાઇટ બંધ અવસ્થામાં જોવા મળી હતી. અને ખુરશીઓ કે અમને જાણવા મળ્યું કે એક સમયે ખૂબ મોટા પ્રમાણમાં ટાઉન હોલમાં 350 થી 400 જેટલી સંખ્યામાં ખુરશીઓ હતી, એના બદલે માત્ર અત્યારે 50ની સંખ્યામાં ખુરશીઓ હાજર જોવા મળી અમને. અને આ ઉપરાંત મોટા ભાગની લાઇટો પણ બંધ હાલતમાં અમને જોવા મળી. રંભા કમ્યુનિટી હોલ છે કે જ્યાં પ્રોગ્રામમાં સ્ટેજની પાછળ એક બેકગ્રાઉન્ડ તરીકેનો વ્યવસ્થિત ઉપયોગ થઈ શકે એવો ઉત્તમ વિચાર હતો, પરંતુ ત્યાં પણ જે શટર છે એ બંધ હાલતમાં જોવા મળ્યું. અને જ્યાં શટર ઊંચું નીચું કરવાની જે મોટર હોય એ પણ બંધ હાલતમાં જોવા મળી, વાયર પણ ખુલ્લા જોવા મળ્યા. આ ઉપરાંત શૌચાલય ત્યાં પણ થોડોક દુર્ગંધનો પ્રશ્ન હતો, એક બે જગ્યાએ તો બાંધકામ ઉપર વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે એવી ખરાબ હાલત અત્યારે ટાઉન હોલની થઈ ગઈ છે. તો મારે અત્યારના જે શાસકો છે એમને મારે એ કહેવું છે કે અત્યારના શાસકો જે 5 કરોડના ખર્ચે ઓડિટોરિયમ બનાવવાની મોટી મોટી વાતો કરે છે, મોટી મોટી ડંફાસો મારે છે, તો એને મારે એટલું જ કહેવું છે કે જે આપણી ધરોહર છે, જે આપણો ટાઉન હોલ છે, પહેલાં એની તો પૂરી જાળવણી કરો. જો આપણો ટાઉન હોલની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તો એનો પૂરી રીતે આપણે ઉપયોગ કરી શકીએ એમ છીએ. તો આપણે ઓડિટોરિયમની જરૂર પડે એમ જ નથી. આ ટાઉન હોલ એ માટે ખૂબ જ વ્યવસ્થિત આયોજનપૂર્વક બનાવેલો છે, પરંતુ શાસકોને માત્ર ને માત્ર મલાઈ ખાવામાં રસ હોય એવું આમાં દેખાયું છે અને ઓડિટોરિયમના બણગા ફૂંકે છે. પરંતુ જે ટાઉન હોલ આપણો હયાત છે, ખરેખર લોક ઉપયોગી બની રહે એમ છે, એ અત્યારે ખૂબ જર્જરિત અને ઉપેક્ષિત અવસ્થામાં જોવા મળી રહ્યો છે.